ઘરે આયા એટલે યશોદા મૈયાને કનૈયાની ચિંતા હતી. મારો દીકરો તો દિવસમાં 8 વાર જમે. ઠાકોરજીની સીમા 8 વાર થાય. ભગવાનને 8 વાર ભોગ ધરાવવા પડે. મંગળા, પછી ભગવાનનું શૃંગાર, ગ્વાલ, આમ કરતા 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 રાજભોગ, અને પછી છેલ્લે સહી આવી અષ્ટઆયામ સેવા. 8 પ્રકારની સેવા થાય હરિમાં. 8 વાર ખાનાર મારા કનૈયાએ 7 દિવસ સુધી કશું ખાધું નથી. એટલે 8 સીધા 56 પ્રકારના ભોગ યશોદા મૈયાએ કનૈયા માટે બનાવ્યા. 56 ભોગ બનાયા. 33 જાતના શાક ને 32 જાતના પકવાન બનાયા અને જાત જાતનું બનાવી અને લાલાને કનૈયાને ખૂબ પ્રેમથી જમાડ્યા. એને કહેવાય 56 ભોગ. આ બધા બે શબ્દ આવે. એક હોય 56 ભોગ અને એક હોય અન્નકૂટ. અન્નકૂટ અને 56 ભોગમાં અંતર છે. 56 ભોગમાં નિયમ પ્રમાણે સામગ્રી આવે. આટલી સામગ્રી જોઈએ, આટલી ખાંડ, આટલું, એના બધા નિયમો છે. એકલી વસ્તુ મૂકવી પડે. 56 ભોગમાં પેપ્સી બોટલ ના આવે. બોલો જય શ્રી કૃષ્ણ. એમાં માઝા ના આવે. આજકાલ મેં જોઈએ મંદિરમાં માઝા અને પેપ્સી ને જાત જાતનું મૂકે. એ જ વસ્તુ મૂકવી જોઈએ જે ભગવાનને અનુકૂળ, જે શાસ્ત્રોમાં લખાયેલું છે એ પ્રમાણે 56 ભોગ કરવો જોઈએ. એ જ છે અન્નકૂટ. ધ્યાન આપજો. એક વાર કૃષ્ણ ભગવાન પોતાના દરેક મિત્રોને લઈ અને ગૌચારણ લીલા કરવા ગયા. ગાયો ચરાવવા માટે ગયા. ગાયો ચરાવતા ચરાવતા દૂર પૂર્વ દિશામાં એક યજ્ઞ ચાલતો. ઋષિ અને ઋષિની પત્નીઓ બધા ભેગા થઈને ભગવાનનું સુંદર યજ્ઞ કરે. એક યજ્ઞનો કરતો. કૃષ્ણ ભગવાનને દૂરથી ધુમાડો દેખાયો. યજ્ઞનો સુગંધ આવી એટલે કૃષ્ણ ભગવાને ગોપવાળને કીધું કે ક્યાં યજ્ઞ બને છે અને યજ્ઞ થતો હોય ને જમવાનું બહુ સરસ બન્યું હોય. એક કામ કરો, જાઓ જમવાનું લઈ આવો. પણ કે નહીં ઓળખે તો કે ઓળખ, મારું નામ દેજો. કનૈયાનું નામ તો કે કૃષ્ણ એવું ના કહેતો, રામ એવું કહેજો. એટલે બલરામે આંખ પરોને કીધું આજે કઈ પીલા છે. એટલે પછી રામ ભગવાને કીધું ભૂલી ગયા જન્મમાં તમે લક્ષ્મણ હતા, બોલાવો, યાદ કરો. સીતા માતાને વનમાં લઈ ગયા. વનમાં જતા જતા રાવણનું પાડીને રાવણની શોધ કરતા કરતા જતા હતા અને આપણે પહોંચ્યા પંપા સરોવરના તટ પર. અને મારી મુલાકાત થઈ સબરી જોડે. સબરી કેટલાક વર્ષોથી રામની રાહ જોવે. રામ આવશે, રામ આવશે, રામ આવશે, રામ આવશે. વર્ષો સુધી રાહ જોઈ પણ રામ ન આવ્યો. રોજ નવ ખાવાનું બનાવે, એટલું સુંદર જમવાનું બનાવે. સાંજ સંધ્યાકાળનું થાય, મારા રામ આવશે. રાત્રે 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી રાહ જોવે. પ્રભુ આવે, પ્રભુ આવે. એકદમ અંધાર થઈ જાય, ચંદ્ર દેખાવા લાગે. ત્યારે પછી કઈ વાંધો નહીં, પ્રભુ આજે ના આવે ને ખાઈ આવજો. બીજા દિવસે એટલી જ ઉત્કંઠાથી જમવાનું બનાવે. ત્રીજા દિવસે એટલી જ ઉત્કંઠાથી જમવાનું બનાવે. કરતા 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 વર્ષો શરીર ધ્રુજે, ગરમી થઈ ગઈ. સબરી જમવાનું બનાવતા ના ભાવે, બીમાર પડવા લાગી, ઊભું થવાય નહીં. જે બને એટલું બનાવે, કોઈ રામ આવશે એવી રાહ જોવે. વર્ષો વીતી ગયા. આજે તો ચલાવતું નહોતું, કોઈ મનમાં એમ કે કદાચ જો આજે રામ આવશે તો. એટલે વનમાં ગયા અને બધા ફળ તોડી આવે. થોડાક ફળ મૂકે, પાછા બગડી જાય તો નદીમાં ભરાવી દે, પાછું બીજા ફળ લાવે. આમ કરતા કરતા ભયંકર તડકો ને તડકામાં તો ફળે નતા મળે. એ વખતે સૂકા બોરડીના ઝાડમાંથી આવી થોડા બોર ભેગા કર્યા હતા અને રામીની સાહેબ સબરી જમાડવા માટે બેઠી. એક બોર લે, પણ બોર ખાટો ન હોય તો ચાખી લે. ખાટો બોર હોય તો બાજુમાં નાખી દે અને એઠા બોર રામને ખવડાવે. રામે બલરામ, કૃષ્ણ ભગવાને બલરામને કીધું, બલરામ એક વાત કહું, તમે લક્ષ્મણ હતા, તમે તો બોર નહોતા ખાધા, એઠા હતા એટલે, પણ મેં ખાધા. જે વખતે સબરીએ મારા મોઢામાં એઠો બોર મૂક્યો હતો એ વખતે સબરીના આંખમાંથી આંસુ આવ્યા હતા અને સબરી એવું વિચાર્યું હતું, પ્રભુ આયા તો બહુ સારું થયું, પ્રભુ બહુ મોડા આવ્યો. જો વહેલા આયા હોત ને તો કેટલો બધો અન્નકૂટ બનાવી તમને જમાડે, કેટલું બધું ખાવાનું બનાવી તમને ખવડાવી. મારી ઈચ્છા હતી ભરપેટ જમાડત અને છેલ્લે ભાત ખવડાવું અને તમને ઓળખાવ ન આવે ત્યાં સુધી સેવા કરત. પ્રભુ તમે તો બહુ મોડા આવ્યા. એ ભાવથી એને બોર જમાવ્યા હતા. અને એ વખતે મેં સબરીને કીધું, તથાસ્તુ, આ જન્મમાં નહીં આવતા જન્મમાં આવજો. તમારા હાથે બનાવેલી સામગ્રી હું આરોગીશ અને મને વરદાન આવશે. એ સબરી અત્યારે આ જન્મમાં ઋષિ પત્ની બની આવ્યા છે. જાઓ એની પાસેથી અન્નકૂટ લઈ આવો
અને અન્નકૂટ કૂટ મતલબ બહુ જ બધા અન્ન, કેટલા બધા પકવાન બન્યા હતા. અમાપ ભોજન બન્યું છે. માપ્યા વગર, જોખ્યા વગર અમાપ સામગ્રી સિદ્ધ કરી છે. બધા આ ગોપવાલો ગયા, બધા કૃષ્ણ ભગવાનના મિત્રો ત્યાં ગયા, જઈને કીધું કે રામે અન્નકૂટ મંગાવ્યું છે. અરે ગાંડી તૂર બની ગઈ એ ઋષિની પત્ની. પ્રભુને વંદન કરી, રામને દંડવત નમસ્કાર કરી, જેટલું ખાવાનું યજ્ઞમાં અર્પણ કરવા માટે બનાવેલું બધું એ વ્રજ ભક્તોને ગોપવાલોને આપેલું. અને એટલું કીધું કે રામને કહેજો મારી રાહ જોવે, મારે હાથે ને જવાના નથી. સારું, બધું અન્નકૂટ પાડી માટલા ભરી ખાવાનું લઈ કૃષ્ણ ભગવાનની આગળ બધું ધરી એને કહેવાય અન્નકૂટ. આખા પાત્ર મૂકી દેવામાં આવ્યા. મોટા ભાન ભરીને ખાવાનું ભગવાનની આગળ